મિત્રો આ વાર્તા તમે સાંભળશો તો ખરેખર તમારા હોશ ઉડી જવાના છે। એક દિવસે હું તેને લઈને ભોળાનાથના મંદિરે ડુંગર ઉપર દર્શન કરવા માટે ગયો હતો અને મિત્રો ડુંગર ખૂબ જ ઊંચો હતો અને અમે બંને એકદમ થાકી ગયા હતા। ધીમે ધીમે ચાલી રહ્યા હતા ત્યારે અચાનક તેનો પગ લપસી ગયો અને મિત્રો તે પડવાની જ હતી ત્યારે મેં તેનો હાથ પકડી લીધો હતો અને તે બચી ગઈ હતી। હાથ પકડતા જ તેના ગાલ લાલ થઈ ગયા અને દર્શન કરીને જ્યારે અમે પાછા ફરતા હતા ત્યારે મિત્રો અમારી બંને વચ્ચે એવું થયું હતું જે તમે જાણશો તો ખરેખર તમે હેરાન થઈ જશો। તો મિત્રો ચાલો હવે કહાની ખૂબ જ સુંદર છે તો કહાની ચાલુ કરીએ તો પૂરેપૂરી સાંભળજો મિત્રો। શહેરની ભાગદોડ ભરી જિંદગીથી કંટાળીને થોડા દિવસો માટે હું મારા વતન નાનકડા એવા ગામડામાં આવ્યો હતો અને મિત્રો હું એક સારી એવી નોકરીમાં સ્થિર હતો પણ ક્યાંય કંઈ ખૂટતું હતું નહીં। આ ગામ જ્યાં મારું બાળપણ વીત્યું હતું હંમેશા મને એક અલગ જ શાંતિ આપતું હતો અને મિત્રો અહીંના ડુંગરો, ખેતી, વહેતી નદી અને લીલાછમ ખેતરો મારા મોં સાથે જોડી રાખતા હતા। ગામના આવ્યા અને પછીના બીજા જ દિવસે સવારમાં પહોંચતા હું નજીકના શિવ મંદિરે દર્શન કરવા માટે ગયો। મંદિરે ડુંગરની તળેટીમાં હતું અને ત્યાં સુધી પહોંચવા માટે એક નાનકડો એવો રસ્તો હતો। રસ્તામાં એક નાનકડી એવી દુકાન હતી જ્યાં પૂજાપાનો સામાન, ફૂલો અને સ્થાનિક વસ્તુઓ વેચાતી હતી અને મિત્રો દુકાન ખુલ્લી હતી અને અંદર એક છોકરી બેઠી હતી અને તેનો ચહેરો હજી પણ અસ્પષ્ટ હતો પણ એની સાદગી મને સ્પર્શી ગઈ। મેં પૂજાપાનો સામાન લીધો હતો અને ત્યાર પછી થોડી જ વાર પછી હું મંદિરમાં ગયો અને દર્શન કરીને પાછી ફરતી વખતે મિત્રો હું ફરી એ દુકાન પાસે ઊભો રહ્યો હતો। શું જોઈએ છે? એણે ધીમા અવાજે મને પૂછ્યું। મેં એની સામે જોયું અને એકદમ સરળ સુતરાવ સાડીમાં સજ્જ વાળની લાંબી ચોટલી બાંધેલી હતી અને કપાળ પર નાનકડો એવો ચાંદલો હતો। એની આંખોમાં એક અનોખી નિર્દોષતા હતી અને મિત્રો ચહેરા પર એક એવું મીઠું સ્મિત અને ક્ષણભર માટે તો જાણે સમય થંભી ગયો હોય એવું લાગતું હતું। બસ એમ જ અહીંની હવા બહુ સરસ છે, મેં કહ્યું અને મને થયું કે હું કેટલો અજીબ લાગતો હોય છે અને એ સહેજ હસી અને તેના ગાલ પર એક નાનકડી એવી ખંજન પડી હતી ત્યારે એકદમ સુંદર લાગતી હતી। હા, સવારનો સમય અહીંયા બહુ શાંત હોય છે। મેં એની દુકાન પર નજર ફેરવી। હાથ બનાવટી કેટલીક વસ્તુઓ હતી જેમ કે માટીના રમકડા અને નાના છોડ પણ હતા અને મેં પૂછ્યું કે આ બધું તમે બનાવો છો? તો કે હા, થોડું ઘણું શરમાઈને પછી મને કહ્યું અને થોડુંક ગામની બીજી બહેનો પણ બનાવે છે અને એક નાનકડો એવો માટીનો હાથી ખરીદ્યો મેં, બહુ સુંદર લાગે છે એટલે આભાર, એણે નજર ઝુકાવીને કહ્યું હતું। એ દિવસથી રોજ સવારે હું મંદિરે જતો હતો અને એની દુકાન પાસે થોડી વાર ઊભો રહેતો હતો। હવે દરરોજ જતો એટલે ધીમે ધીમે અમારી વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ અને મિત્રો એનું નામ હતું રાધા। રાધા ખૂબ જ મહેનતુ છોકરી હતી। સવારથી સાંજ સુધી એ દુકાન સંભાળતી હતી અને ઘરના કામમાં પણ મદદ કરતી અને નવરાશના સમયે નવી નવી વસ્તુઓ બનાવતી। એની વાતોમાં ગામડાની સાદગી અને સંસ્કાર છલકાતા હતા અને મિત્રો એની આંખોમાં એક અલગ જ ચમક હતી યાર, એની વાત જ ના કરો યાર, જે એના નાજુક સ્વભાવ છતાં એની અંદર છુપાયેલી મજબૂતી દર્શાવતી હતી। અને મિત્રો હું જ્યારે પણ એની દુકાન પર જતો હતો ત્યારે એની નજર પહેલાં જ શરમાઈ જતી હતી, પછી ધીમેથી ઊંચી થતી અને એક ક્ષણ માટે મારી આંખો સાથે ટકરાતી હતી અને એ નાનકડી નજરોનો સ્પર્શ મારા હૃદયને એક અજીબ જ અનુભૂતિ કરાવતો હતો। અને મિત્રો અમે ક્યારેક ગામની વાતો કરતા તો ક્યારેક કુદરત વિશે અને ક્યારેક તો બસ ચૂપચાપ એકબીજા સામે બેસી રહેતા હતા અને એકબીજાને જોયા કરતા। મિત્રો એની સાદગી અને મહેનત અને એનો નિખાલસ સ્વભાવ અને મને બધું જ આકર્ષિત કરતું હતું। એક દિવસ સાંજે હું ડુંગર પર ફરવા ગયો હતો અને ત્યારે મેં રાધાને ત્યાંથી પસાર થતી જોઈ હતી અને મિત્રો એના હાથમાં એક ટોપલી હતી જેમાં જંગલમાંથી લાવેલા કેટલાક ફૂલો હતા અને પાંદડા હતા અને મેં કીધું, ક્યાં જાશો રાધા? મેં પૂછ્યું ત્યારે મંદિરે દીવો કરવા જાઉં છું એમ કહ્યું અને પછી એણે કહ્યું કે આ ફૂલો ભગવાનને ચડાવવા માટે લઈ જાઉં છું, હું પણ મંદિરે જાઉં છું। મેં કહ્યું ચાલો આપણે સાથે જઈએ। અમે બંને ચૂપચાપ પગદંડી પર ચાલવા લાગ્યા। ડુંગર પરથી દેખાતા સૂર્યાસ્તનું દ્રશ્ય કેટલું અદ્ભુત હતું। લાલ નારંગી રંગોથી આખું આકાશ રંગાઈ ગયું હતું અને ત્યારે અચાનક જ એનો પગ એક પથ્થર સાથે ટકરાયો અને ત્યારે એ લપસી પડી। મેં તરત જ એનો હાથ પકડી લીધો હતો અને મિત્રો એનો નાજુક હાથ મારા હાથમાં આવતા જ મને એક વીજળીનો આંચકો આવ્યો હોય એવું મને લાગ્યું હતું અને એના ગાલ શરમથી લાલ ઝૂમ થઈ ગયા હતા। તમે ઠીક તો છો ને? મેં પૂછ્યું ત્યારે મેં ચિંતાથી પૂછ્યું હતું અને મિત્રો એણે જવાબ આપ્યો, હા હું ઠીક છું, એણે ધીમા અવાજે કહ્યું અને તરત જ પોતાનો હાથ પાછો ખેંચી લીધો હતો। પણ એ ક્ષણ, એ સ્પર્શ, એ શરમ અને એ બધું જ મારા હૃદયમાં કાયમ માટે અંકિત થઈ ગયું હતું।
એ દિવસ પછી અમારા સંબંધોમાં એક નવી ઊંડાઈ આવી હતી અને મિત્રો અમે એકબીજાને વધુ સમજવા લાગ્યા હતા અને બેસ્ટ ફ્રેન્ડ પણ બની ગયા હતા. હું એને ક્યારેક મારા શહેરની વાતો કરતો તો ક્યારેક મારી નોકરી વિશે કહેતો હતો અને એ ધ્યાનથી સાંભળતી હતી. અને મિત્રો એની આંખોમાં ક્યારેક આશ્ચર્ય તો ક્યારેક ઉત્સુકતા હતી અને ક્યારેક એક અજાણી લાગણી છલકાતી હતી. મિત્રો મારા ગામમાં રોકાણના દિવસો પૂરા થાય છે અને પૂરા થવા આવ્યા હતા. હવે મારે પાછા જવાનું હતું, ગામડે નહીં શહેર. અને મિત્રો આ વિચાર માત્રથી મારા મનમાં એક ખાલીપો છવાઈ ગયો હતો. હું રાધાને છોડીને જવા માંગતો ન હતો, પણ મારી નોકરી અને મારી આ જવાબદારીઓ મને પાછા ખેંચી રહી હતી. મિત્રો હવે તમે જ કહો હું શું કરું, કમેન્ટમાં જવાબ આપો. એક સાંજે હું ફરી રાધાની દુકાન પર ગયો હતો. એ દિવસે થોડી ઉદાસ લાગતી હતી. કાલે સવારે હું પાછો જાઉં છું, મેં ધીમા અવાજે કહ્યું હતું. અને ત્યારે એણે મારી સામે જોયું અને એની આંખોમાં પાણી ભરાઈ આવ્યા હતા. અને મિત્રો પણ એણે કોઈ શબ્દ ઉચ્ચાર્યો ન હતો, બસ ચૂપચાપ મારી સામે જ જોઈ રહી હતી અને એની એ નિશબ્દ વેદના મારા હૃદયને વિંધી રહી હતી. હું પાછો આવીશ, મેં એનો હાથ પકડીને કહ્યું હતું. અને મિત્રો આ વખતે તેણે પોતાનો હાથ પાછો ન ખેંચ્યો હતો. એનો હાથ મારા હાથમાં નરમ અને ગરમ લાગતો હતો યાર. અને મિત્રો ત્યાર પછી હું જલ્દીથી પાછો આવીશ એમ કહ્યું અને રાધાએ એણે ધીમેથી માથું હલાવ્યું હતું અને એની આંખોમાં એક આશાની ચમક આવી હતી. અને મિત્રો એના હોઠ પર એક ઝાંખું એવું સ્મિત હતું. હું શહેરમાં પાછો ફર્યો ત્યાર પછી પણ રાધા મારા મનમાંથી ક્યારેય પણ દૂર ન થઈ અને એનો ચહેરો, એની વાતો અને એનો સ્પર્શ બધું જ મારી સાથે હતું. હું રોજ એને ફોન કરતો હતો, પણ ગામડામાં નેટવર્કની સમસ્યા હતી અને એટલે જ અમારી વાતો બહુ ઓછી થતી હતી. હું બેચેન રહેવા લાગ્યો હતો. મને સમજાઈ ગયું હતું કે હવે રાધા વગર મારી જિંદગી અધૂરી છે. અને મિત્રો મારી નોકરી, મારું શહેર કંઈ પણ મને કાંઈ ખુશી આપી શકતું ન હતું. અને ત્યાર પછી મેં થોડોક વિચાર કર્યો. મેં મારા પરિવાર સાથે વાત કરી હતી અને શરૂઆતમાં તો તેમને થોડી ઘણી ચિંતા થઈ. ગામડાની છોકરી છે અને શહેરમાં કેવી રીતે વાતાવરણ અનુકૂળ થશે. પણ મેં મિત્રો રાધાની સાદગી, સંસ્કારિતા અને મહેનત વિશે બધું સમજાવ્યું હતું અને જણાવ્યું. મારા પિતાજી જે પોતે ગામડાના હતા તેઓ સમજી ગયા. અને 1 મહિના પછી મિત્રો હું ફરી ગામડે ગયો હતો અને આ વખતે હું એક નિશ્ચય સાથે જ ગયો હતો. હું સીધો રાધાની દુકાન પર જ ગયો હતો અને એ મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. અને મિત્રો ત્યારે એના ચહેરા પર ખુશી છલકાઈ ગઈ હતી, એકદમ ખુશ હતી. તમે આટલી જલ્દી પાછા આવ્યા, તેણે હસતા હસતા કહ્યું હતું. અને ત્યારે મેં કહ્યું, હા, કારણ કે હું તારા વગર રહી શકતો ન હતો. અને રાધા મેં હિંમત કરીને કહ્યું, હું તને ખૂબ જ પ્રેમ કરું છું. અને મિત્રો એના ગાલ ફરી લાલ થઈ ગયા હતા. એણે નજર ઝુકાવી લીધી હતી. હું પણ એને ધીમા અવાજે કહ્યું હતું. અને ત્યાર પછી મેં કહ્યું, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. રાધા, રાધા, શું તું મારી જીવન સંગની બનીશ? ત્યારે મિત્રો મેં એનો હાથ પકડી અને પૂછ્યું હતું. અને એણે ધીમેથી માથું ઊંચું કર્યું અને એની આંખોમાં ત્યારે ખુશીના આંસુ આવી ગયા હતા. અને મિત્રો એ કાપી રહી હતી અને કાપતા અવાજે મને કહ્યું, હા હા, હું તૈયાર છું. અમારા બંનેના પરિવારો મળ્યા અને રાધાના પરિવારને મારી નોકરી અને શહેરના જીવન વિશે થોડી ચિંતા થઈ હતી. પણ મિત્રો મેં તેમને ખાતરી આપી હતી, હું રાધાને ક્યારેય પણ એકલી નહીં પડવા દઉં, હું એની સાથે જ રહીશ. અને મિત્રો મેં તેમને સમજાવ્યું કે પ્રેમ અને સંબંધમાં સ્થિતિ નહીં પરંતુ લાગણીઓ અને સમજણ મહત્વની હોય છે. મારા પિતાજીએ પણ રાધાના પરિવારને સમજાવ્યું હતું. અને મિત્રો ત્યાર પછી ધીમે ધીમે બધું જ ગોઠવાઈ ગયું. અમારા લગ્ન ગામના મંદિરમાં જ થયા હતા, એ જ મંદિર જ્યાં મેં રાધાને પહેલી વાર જ જોઈ હતી. અને મિત્રો ડુંગરની તળેટીમાં કુદરતના સાનિધ્યમાં અમારા પ્રેમને એક નવું નામ મળ્યું હતું. અને ત્યાર પછી લગ્ન પછી અમે શહેરમાં રહેવા લાગ્યા હતા. પણ મિત્રો રાધાએ ક્યારેય પોતાની સાદગી અને સંસ્કારિતા છોડી ન હતી અને એણે તો શહેરમાં પણ પોતાની નાનકડી એવી વસ્તુઓ બનાવવાનો શોખ ચાલુ રાખ્યો હતો. અને ત્યાર પછી દુકાન પણ બનાવી. અને મિત્રો ધીમે ધીમે એનો ધંધો પણ આવી રીતે વધવા લાગ્યો હતો. મેં પણ એનો પૂરો સહયોગ આપ્યો હતો અને અમે દર રજાઓમાં ગામડે જતા હતા અને એ જ ડુંગર ઉપર બેસતા. અમે અમારા પ્રેમની વાતો પણ વગવતા હતા. મિત્રો આજે વર્ષો વીતી ગયા છે. રાધા અને હું આજે પણ એ જ ડુંગર પર બેઠા છીએ અને એ જ પળો યાદ કરીએ છીએ જ્યાં અમારા પ્રેમની શરૂઆત થઈ હતી. અમારા હાથ એકબીજાના હાથમાં છે અને મિત્રો અમારી આંખોમાં એ જ નિર્દોષ પ્રેમ છલકાઈ રહ્યો છે. અને મિત્રો જીવનમાં કેટલાય ઉતાર ચઢાવ આવ્યા, કેટલાય સંઘર્ષનો સામનો કર્યો, પણ અમારા પ્રેમ અને એકબીજાના પ્રત્યેના વિશ્વાસથી મિત્રો અમે હંમેશા મજબૂત રહ્યા. અને જીવન એક સફર છે અને આ સફરમાં સાચા પ્રેમનો સાથ મળી જાય તો મિત્રો કોઈ પણ મુશ્કેલી અશક્ય નથી લાગતી. પ્રેમ એટલે માત્ર શારીરિક આકર્ષણ નહીં મિત્રો, પરંતુ આત્માનો સંબંધ પણ હોવો જોઈએ. એકબીજાની ભાવનાઓને સમજવી જોઈએ, એકબીજાને સહયોગ આપવો જોઈએ
અને હંમેશા એકબીજાનો આધાર બનવું જોઈએ। અને મિત્રો રાધાએ મને શીખવ્યું હતું કે સાચી ખુશી મોટા શહેરોની ચમકમાં નહીં પરંતુ મિત્રો સંબંધોની સાદગીમાં હોય છે અને હૃદયની પવિત્રતામાં હોય છે। મિત્રો જીવનમાં પૈસા અને પદ મહત્વના છે પરંતુ પ્રેમ અને પરિવાર એની વગર આ બધું જ અધૂરું લાગે છે। મિત્રો આ ડુંગર, આ ગામ, આ કુદરત અને આ બધું જ અમારા પ્રેમનું સાક્ષી છે અને મિત્રો હંમેશા રહેશે। જીવનનો સાચો અર્થ સંબંધમાં, લાગણીઓમાં અને એકબીજાના સહકારમાં જ છુપાયેલો હોય છે અને મિત્રો આ જીવનનો સુંદર સંદેશ છે। તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી? જો વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો એક કમેન્ટ, લાઇક અને શેર, સબસ્ક્રાઇબ કરતા જજો યાર। વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે। ધન્યવાદ મિત્રો। આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે। કોઈ પણ ધર્મ, વસ્તુ, વ્યક્તિ, જાતિ સાથે સંબંધ હોતા નથી। માત્ર ને માત્ર મનોરંજનથી જોજો મિત્રો, દિલ ઉપર ના લેતા। માત્ર કાલ્પનિક સ્ટોરી છે। ઓકે મિત્રો, કાલે ફરી મળીશું। ધન્યવાદ, આવજો।